મહારાજા ઉદયનની સાચી ક્ષમાપના. આર્યાવર્તના પશ્ચિમ કિનારે સિંધુ સૌવીર નામનો દેશ હતો. તેની રાજધાની વિતિભય પાટણ નગર હતું. ત્યાં મહારાજા ઉદયન રાજ્ય કરતા હતા. તેઓ પ્રભાવશાળી રાજા હતા. મહાસેન આદિ 10 રાજાઓ તેમની આજ્ઞામાં હતા. ઉદયન રાજાના મહારાણીનું નામ પ્રભાવતી હતું. તે ચેડા મહારાજાના સુપુત્રી હતા તથા 16 પ્રસિદ્ધ સતીઓમાંના એક હતા. તેઓ પતિપરાયણા તથા સાચા ધર્મપત્ની હતા. જૈન ધર્મ તેમની રગે રગમાં વણાયેલો હતો. મહારાજા ઉદયન પોતાના પૂર્વાર્ધ જીવનમાં અન્ય મતાવલંબી હતા, પરંતુ મહારાણી પ્રભાવતીના સત્સંગથી તેઓ ચુસ્ત જૈન બની ગયા હતા. એટલું જ નહીં, પણ તેઓ ભગવાન મહાવીર સ્વામીને પોતાના આરાધ્ય દેવ માનતા હતા. તેઓ આદર્શ શ્રાવક તરીકે જીવન જીવી રહ્યા હતા. સામાયિક અને પૌષધની આરાધના નિયમિતપણે કરતા હતા. તેઓ દ્રઢધર્મી અને પ્રિયધર્મી હતા. મહારાજા ઉદયનના રાજમહેલમાં એક સુવર્ણ ગુટિકા નામની દાસી હતી. તે દાસી હોવા છતાં અદ્વિતીય રૂપવતી હતી. તેના રૂપની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. ઉજ્જૈની નરેશ ચંડપ્રદ્યોત રૂપલોલુપ રાજા હતો. તેણે સુવર્ણ ગુટિકાના રૂપની પ્રશંસા સાંભળીને તેને અપનાવવા માટે તૈયાર થઈ ગયો. તેણે ગુપ્ત રીતે સુવર્ણ ગુટિકાને પરણાવવા માટે સંદેશો મોકલ્યો. તે દાસી પણ મહારાણી બનવા તૈયાર થઈ ગઈ, પરંતુ તેણે ચંડપ્રદ્યોત રાજાને કહેવડાવ્યું કે તમે જાતે લેવા આવો તો પોતે આવવા તૈયાર છે. ચંડપ્રદ્યોત રાજા પોતાના અનલગીરી હાથી ઉપર સવાર થઈને સિંધુ સોવીર જઈ પહોંચ્યો તથા સુવર્ણ ગુટિકાને ભગાડી પોતાની નગરીમાં જઈ પહોંચ્યો. અત્યારે ઘણા લોકો પ્રેમ લગ્ન કરીને ભાગી જાય છે, તેવા જ પ્રકારની આ ઘટના હતી. મોહ રાજા ભલભલાને ભાન ભૂલાવે છે. પોતાના અંતઃપુરમાં કામ કરતી દાસીને ચંડપ્રદ્યોત આમ છુપી રીતે ભગાડી જવાથી ન્યાયપ્રિય રાજા ઉદયન ચિંતિત થઈ ગયા. તેમણે આમાં ચંડપ્રદ્યોતની ઉદ્ધતાઈ માની. તેને બોધપાઠ દેવા માટે મહારાજા ઉદયને વિશાળ સેના સજ્જ કરી તથા શીઘ્ર જઈને ઉજ્જૈની નગરીને ઘેરી લીધી. ચંડપ્રદ્યોતની સાથે લડાઈ થઈ તથા તેને ઉદયન રાજાએ બાંધી લીધો. તેમણે તેના મસ્તક ઉપર તપ્ત શલાકાથી દાસીપતિ એવું લખાવ્યું. ચંડપ્રદ્યોતને બંદીવાન બનાવી મહારાજા ઉદયન પોતાના દેશ તરફ આગળ વધ્યા. વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ હતી. રસ્તામાં પર્યુષણ મહાપર્વ ભાદરવા સુદ પાંચમનો દિવસ આવી ગયો. તે દિવસે યાત્રા બંધ રાખવામાં આવી તથા મહારાજા ઉદયને પૌષધ કર્યો. દરરોજ ઉદયન રાજા માટે બનતા ભોજનમાંથી ચંડપ્રદ્યોતને આપવામાં આવતું હતું, પરંતુ આજે તેમને ઉપવાસ હોવાથી રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું, આપના માટે શું બનાવવું? ચંડપ્રદ્યોતે કહ્યું, અત્યાર સુધી તો મને પૂછ્યું નથી ને આજે કેમ પૂછે છે? રસોઈયાએ કહ્યું કે આજે સંવત્સરી મહાપર્વ હોવાથી મહારાજા ઉદયને ઉપવાસ કર્યો છે. તેઓ પૌષધની આરાધનામાં લીન છે. ચંડપ્રદ્યોતે પણ તે દિવસે ઉપવાસ કર્યો. સાંજના સમયે મહારાજા ઉદયને સંવત્સરી પ્રતિક્રમણ કર્યું તથા 84 લાખ જીવાયોના જીવોની સાથે ક્ષમાપના કરી. તેમની વિચારધારા આગળ ચાલી. તેમને લાગ્યું કે ચંડપ્રદ્યોતની સાથે ક્ષમાપના કર્યા વિના તેમની ક્ષમાપના અધૂરી ગણાશે. તેઓ જાતે ચંડપ્રદ્યોત પાસે ગયા તથા તેમને ખમાવ્યા. ચંડપ્રદ્યોતે ઉચિત અવસર જાણીને કહ્યું, મહારાજા, આપની ક્ષમાપના કાલ્પનિક છે. મને બંધનમાં જકડી રાખ્યો છે અને ક્ષમાપના કરી રહ્યા છો. આ શું સાચી ક્ષમાપના છે? આ ક્ષમાપના તો દેખાવ પૂરતી છે. ઉદયન મહારાજાએ તરત જ ચંડપ્રદ્યોત રાજાને બંધનમાંથી મુક્ત કર્યા તથા તેમને ભેટી પડ્યા. આમ તો બંને સાડુભાઈના સંબંધે બંધાયેલા હતા, પણ ભાવિ ભાવ કેવા બળવાન! મહારાજા ઉદયનની ઉદારતા ગજબની હતી. તેઓ ભગવાન મહાવીરના ધર્મને સાચા અર્થમાં પામેલા હતા. તેમણે ચંડપ્રદ્યોત રાજાને માત્ર બંધન મુક્ત કર્યા એટલું જ નહીં, પણ તેમનું રાજ્ય તેમને પાછું સોંપ્યું. સુવર્ણ ગુટિકા દાસી પણ તેમને સોંપી તથા ક્ષમાપનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. આને સાચી ક્ષમાપના કહેવાય. એકદા ઉદયન મહારાજા પોતાની પૌષધ શાળામાં પૌષધની આરાધના કરી રહ્યા હતા. રાત્રે
જાગરણ કરતા તેઓ પોતાના આરાધ્ય દેવ પ્રભુ મહાવીરના વિચારે ચડી ગયા. તે દેશ અને નગરને ધન્ય છે કે જ્યાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી બિરાજે છે. તે લોકો કેવા ભાગ્યશાળી છે કે જેઓ પ્રભુના દર્શન કરે છે તથા તેમની વાણી સાંભળે છે. જો પ્રભુ મહાવીર અહીં પધારે તો હું મોહ મમત્વ છોડી રાજવૈભવનો ત્યાગ કરી પ્રભુની પાસે દીક્ષા લઉં. ભરત કે આધીન ભગવાન કેવળ જ્ઞાની પરમાત્મા તો દરેકના મનની વાતોને જાણતા હતા. ઉપરની કહેવત પ્રમાણે ભગવાન મહાવીરે ઉદયન મહારાજના ભાવને આધીન થઈ સિંધુ સોવીર દેશ તરફ વિહાર કર્યો. ચંપા તથા સિંધુ સોવીરનું અંતર 1500 કિલોમીટરનું હતું. માર્ગ વિકટ તથા સંતો માટે પ્રતિકૂળ હતો. છતાં ભક્તનો પોકાર થયો ને પ્રભુનો વિહાર થયો. પ્રભુ મહાવીર પોતાના શિષ્ય પરિવારની સાથે વિશાળ તથા વિકરાળ વનો તથા ઊંચા ઊંચા પહાડો આદિને પાર કરતા વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં ગામનગર ભાગ્યે જ આવતા. સાધુઓને અનેક દિવસ સુધી આહારાદિ મળતા ન હતા. તેથી અમુક મુનિઓ તો વિહારમાં જ સ્વર્ગવાસી બની ગયા. આખરે ભગવાન મહાવીર સિંધુ સોવીર દેશની રાજધાની વિતિભય પાટણ પધાર્યા. મહારાજા ઉદયનના આનંદનો કોઈ પાર ન રહ્યો. તેમને થયું, મારી ભાવના ભગવાન પાસે પહોંચી ખરી. તેઓ પ્રભુની પર્યુપાસના કરવા ગયા. દર્શન વંદન અને પ્રવચનથી તેઓ વિશેષ વૈરાગ્યવાસિત થયા. તેમણે પ્રભુને વિનંતી કરી કે આપ અહીં જ બિરાજો. હું રાજ્યની વ્યવસ્થા કરીને આપના ચરણ શરણમાં દીક્ષા લેવા આવું છું. પ્રભુએ ફરમાવ્યું, જहाँ સુહમ દેવાણું પિયા માં પડિબંધ કરે હ. મહારાજા ઉદયન નગરમાં આવ્યા તથા વિચાર્યું કે દીકરાને રાજ્ય આપીશ તો તે રાજ્યમાં લોભાઈ જશે. વળી રાજેશ્વરી તે નરકેશ્વરી. તેથી તેમણે પોતાના ભાણેજ કેશીકુમારને સિંધુ સોવીરની રાજગાદીએ બેસાડ્યો તથા પોતે દીક્ષા લીધી. રાજર્ષિ ઉદયન ઉગ્ર તપની સાથે સંયમની આરાધના કરતા વિચરવા લાગ્યા. કઠોર તપસ્યાથી એમનું શરીર એકદમ સુકાઈ ગયું. નિરંતર અરસવિરસ આહારથી તેઓ જર્જરિત થઈ ગયા. પરંતુ તેમનું આત્મબળ ગજબનું હતું. એવી અવસ્થામાં વિહાર કરીને તેઓ વિતિભય નગરીમાં પધાર્યા. કેશી રાજાના સ્વાર્થી મંત્રીઓએ તેના કાન ભંભેર્યા કે ઉદયન રાજર્ષિ આપણું રાજ્ય લેવા માટે આવ્યા છે. કેશી ભરમાઈ ગયો તથા ઉપકારી રાજર્ષિને ગુપ્ત રીતે આહારમાં ઝેર ભેળવી દીધું. રાજર્ષિ ઉદયને આહાર કર્યો. જરાવારમાં એમના શરીરમાં ઝેર પ્રસરી ગયું. તેમને ભયંકર પેટશૂળનો વ્યાધિ થયો. રાજર્ષિ સમજી ગયા કે છળ પ્રપંચ થયેલ છે, પરંતુ તેમણે તેના ઉપર અંશ માત્ર દ્વેષ ન આણ્યો. ધન્ય છે એ રાજર્ષિની ક્ષમતાને. દેહની પીડા ભયંકર હતી, પરંતુ રાજર્ષિ સંભાવમાં ઉત્તરોત્તર આગળ વધી રહ્યા હતા. ટૂંક સમયમાં કર્મના બંધનો તૂટી ગયા. તેમણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી તથા મોક્ષમાં પધાર્યા. વંદન એ ત્યાગવીર રાજર્ષિને. વળી રાય ઉદયન દિયો ભાણેજને રાજ, પોતે ચારિત્ર લઈને સાર્યા આતમકાજ. ભગવતી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તેમનું વિસ્તારપૂર્વક વર્ણન આવે છે. ઉદયન મહારાજાનો પુત્ર અભિચી કુમારે પોતાને રાજ્ય ન મળવાથી પિતા તરફ ભારે ડંક રાખ્યો. રાજર્ષિ સિદ્ધ થયા છતાં અભિચી કુમારે વેરની ગાંઠ ઓગાળી નહીં, જેથી તે ભગવાન મહાવીરનો શ્રાવક થયો, છતાં પણ પૂર્વગ્રહના કારણે વિરાધક થયો તથા સામાન્ય કક્ષાનો દેવ થયો. વાણિજ્ય ગ્રામમાં મહાવીર સ્વામીનું ચાતુર્માસ. ઉદયન મહારાજાનો ઉદ્ધાર કરીને ભગવાન મહાવીર લાંબા વિહાર કરીને વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. એ વર્ષનું ચાતુર્માસ પ્રભુએ ત્યાં પસાર કર્યો. અનેક ભવ્ય જીવોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. વાણિજ્ય ગ્રામનું ચાતુર્માસ પૂર્ણ કરીને પ્રભુ વારાણસી પધાર્યા. ત્યાં કોષ્ટક નામના ઉદ્યાનમાં બિરાજ્યા. ત્યાંના આબાલ વૃદ્ધ પ્રભુના દર્શન વાણીથી ધન્ય થઈ ગયા. શ્રમણોપાસક ચૂલની પિતા. ચૂલની પિતા વારાણસી નગરીના ક્રોડાધિપતિ શ્રેષ્ઠીવર હતા. તે પ્રભુના સત્સંગથી બોધ પામ્યા. તેમણે શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા. તેમણે સંપત્તિની મર્યાદા નીચે પ્રમાણે કરી. 8 કરોડ સોનામહોરો ભંડારમાં, 8 કરોડ વ્યાજમાં, 8 કરોડ વ્યાપારમાં રોકીને બાકીની સોનામહોરોનું દાન કરી દીધું હતું.
તેમની પાસે ગાયોના 8 ગોકુળ હતા. એક ગોકુળમાં 10,000 ગાયો હોય છે. આવી રીતે મર્યાદા કરીને તેઓ ધર્મધ્યાનપૂર્વક દિવસો પસાર કરતા હતા. એકદા ધર્મજાગરણ કરતા ચૂલની પિતાએ નિવૃત્ત થવાનું વિચાર્યું. બીજે જ દિવસે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારી સોંપીને પોતે પૌષધશાળામાં રહી આત્મસાધના કરવા લાગ્યા. એક રાત્રે પૌષધમાં તેઓ ધર્મજાગરણ કરી રહ્યા હતા ત્યારે એક મિથ્યાત્વી દેવ તેમને ચલિત કરવા માટે આવ્યો. તેણે ક્રૂરતાપૂર્વક અટ્ટહાસ્ય કરીને કહ્યું, ચૂલની પિતા, તું જેને ધર્મ સમજે છે તે નરિયો પાખંડ છે. તમારા મહાવીર જૂઠા છે, ધર્મ ખોટો છે. મારી વાત માન તથા આ પાખંડને બંધ કર, નહીંતર તને ભયંકર દંડ ભોગવવો પડશે. દેવની ધમકીની ચૂલની પિતા ઉપર કોઈ અસર થઈ નહીં. ત્યારે દેવે બીજી ધમકી આપી, ચૂલની પિતા, જો તું મારી વાત નહીં માને તો તારા પુત્રોને કકળતા તેલના કડાયામાં નાખીને ફેંકી દઈશ અને તેમના લોહીથી તારા શરીરને સિંચીશ. ચૂલની પિતા સ્થિર રહ્યા. દેવે તેમના મોટા પુત્રને ત્યાં લાવી તલવારથી તેના શરીરના 2 ટુકડા કરીને ઉકળતા તેલમાં નાખી દીધા. તેલ તથા લોહીના છાંટા ચૂલની પિતાના શરીર ઉપર પડ્યા. તેમને અસહ્ય પીડા થવા લાગી, પરંતુ પોતાના ધર્મથી ચલિત થયા નહીં. ક્રૂર દેવે ચૂલની પિતાના બીજા અને ત્રીજા પુત્રને પણ તે જ રીતે કાપીને તળી નાખ્યા. છતાં પણ તેમની ધીરજ તથા સમાધિ તૂટ્યા નહીં. એનાથી તે દેવનો અહમ ઘવાયો. તેણે દેવમાયાથી ચૂલની પિતાની માતાને ત્યાં હાજર કરી ભયંકર અટ્ટહાસ્ય કરતા બોલ્યો, જો તારી જીદનું પરિણામ, હું તારી માતાની પણ તારા દીકરાઓ જેવી દશા કરું છું. માતાને પોતાની સામે જોઈ તથા તેમની સંભવિત હત્યાની કલ્પનાથી ચૂલની પિતા ધ્રુજી ઉઠ્યા, જેથી તેમની સમાધિ ખંડિત થઈ ગઈ. તેઓ ગુસ્સામાં આવીને તે દેવને કહ્યું, દુષ્ટ, ઊભો રહે, હું તારા કૃત્યના ફળ તને દેખાડું છું. પરંતુ તે દેવ તો ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયો. તેની માયા પૂરી થઈ ગઈ હતી. ચૂલની પિતાનો અવાજ સાંભળીને તેમના માતા દોડતા ત્યાં આવ્યા. તેમણે પુત્રને આનું કારણ પૂછ્યું. ચૂલની પિતાએ બધી વાત કરી. માતાએ તેમને આશ્વાસન આપીને કહ્યું, બેટા, મને કાંઈ નથી થયું. હું તારી સામે જ છું. તારા 3 પુત્રો પણ સુરક્ષિત છે. આ કોઈ દેવની માયા હતી, પણ પરીક્ષામાં તું ડગી ગયો. તેથી તારા વ્રત અતિચારયુક્ત થઈ ગયા. અતિચારોને દૂર કરીને તું પ્રાયશ્ચિત કરજે તથા સમાધિ ભાવમાં રહેજે. ચૂલની પિતા સમાધિ ભાવમાં સ્થિર થઈ ગયા. છેલ્લે સમાધિ ભાવે મૃત્યુ પામીને તેઓ પ્રથમ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષ પ્રાપ્ત કરશે. ચૂલની પિતાના પત્નીનું નામ શ્યામા હતું. તે પણ પ્રભુ મહાવીર તરફ દ્રઢ શ્રદ્ધા રાખતા હતા. તેમણે પણ શ્રાવિકાનું ઉત્તમ જીવન જીવી પોતાનું શ્રેય સાધ્યું. શ્રમણોપાસક સુરાદેવ. શ્રમણોપાસક સુરાદેવ પણ ભગવાન મહાવીરના 10 મુખ્ય શ્રાવકોમાંના એક હતા. તેમના પત્નીનું નામ ધન્યા હતું. તે ખરેખર સ્વનામ ધન્યા હતા. બંને જણે 12 વ્રત અંગીકાર કર્યા હતા. સુરાદેવ 18 કરોડ સોના મહોરોના માલિક હતા. તેમની પાસે 6 ગોકુળ હતા. પ્રભુના સમાગમથી તેઓ વિશેષ ધર્મારાધના કરતા હતા. એકદા તેમણે ઘરની બધી જવાબદારી પોતાના મોટા પુત્રને સોંપી પૌષધશાળામાં વિશેષ સાધના કરવા લાગ્યા. એકવાર એક મિથ્યાત્વી દેવ તેમને પૌષધમાંથી વિચલિત કરવા માટે વિકરાળ રૂપ બનાવીને કહ્યું, સુરાદેવ, સાવધાન, તું જૈન ધર્મને છોડી દે, નહીંતર તારા પુત્રોને હું મારી નાખીશ. સુરાદેવ સ્થિર રહ્યા. દેવે માયા કરી. દુષ્ટ દેવે સુરાદેવના 3 પુત્રોને મારી નાખ્યા. છતાં સુરાદેવ પોતાની સાધનામાંથી ડગ્યા નહીં. દેવ ચીડાયો, સુરાદેવ, મારી વાત માની નહીં, તેથી હવે તને રીબાવીને મારીશ. તારા શરીરમાં એક સાથે 16 મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારું જીવન નરકાગાર જેવું બની જશે. તું તરફડીને મરીશ. સુરાદેવની ધીરજ ખૂટી. તેમણે ગુસ્સો કરીને દેવની સામે જોયું તથા દોડ્યા, પણ થાંભલામાં ભટકાઈને અટકી ગયા. તેમના ધર્મપત્ની ધન્યાદેવી દોડીને આવી ગયા. પતિને ગુસ્સાનું કારણ પૂછ્યું ત્યારે સુરાદેવે બધી વાત કરી. ધન્યા બોલી, સ્વામી, આ દેવની માયા હોવી જોઈએ. આપ વ્રતમાં સ્થિર રહો. સુરાદેવ શાંત થઈ ગયા.
કાલાંતરે કાળધર્મ પામી પ્રથમ દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષ પ્રાપ્ત કરશે. પૂતગલ પરિવ્રાજકને પ્રતિબોધ. વારાણસી નગરીથી વિહાર કરીને ભગવાન મહાવીર આલંબિકા નગરીમાં પધાર્યા. ત્યાંના મહારાજા પ્રભુની પર્યુપાસના કરવા માટે આવ્યા. અનેક લોકોએ પ્રભુ પાસે ધર્મ સ્વીકાર્યો. તે નગરીમાં પૂતગલ નામનો એક સંન્યાસી રહેતો હતો. તે ઉગ્ર તપસ્વી હતો. તે છઠના પારણે છઠની તપસ્યા કરતો હતો તથા સૂર્યની આતાપના લેતો હતો. તે સરળ પ્રકૃતિવાળો તથા સત્યનિષ્ઠ હતો. તેને તપના પ્રભાવથી વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. તે પોતાના જ્ઞાનમાં પાંચમા દેવલોક સુધીના દેવોને જોવા જાણવા લાગ્યો. તેને લાગ્યું કે બસ દુનિયા આટલી જ છે. તે એવો જ પ્રચાર જનતામાં કરવા લાગ્યો. લોકો તો બધાનું માને. ગૌતમ સ્વામી ગોચરી માટે આલંબિકા નગરીમાં પધાર્યા. તેમણે ત્યાં પૂતગલ પરિવ્રાજક તથા તેમની લોક વિષયક ધારણા સંબંધી સાંભળ્યું. તેઓ પ્રભુ મહાવીરની પાસે પધાર્યા તથા પૂતગલ પરિવ્રાજક સંબંધી પ્રશ્નો પૂછ્યા. ભગવાન મહાવીરે ખુલાસો કરતાં કહ્યું, હે ગૌતમ, પૂતગલ પરિવ્રાજકનું જ્ઞાન અધૂરું છે. તે માત્ર પાંચમા દેવલોક સુધી જોઈ શકે છે. દેવલોક તો 26 છે. ભગવાન મહાવીરની વાત આલંબિકાના લોકોએ સાંભળી તથા એ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. પૂતગલ પરિવ્રાજકે પણ પ્રભુના સ્પષ્ટીકરણની વાત સાંભળી. તીર્થંકર મહાવીર સંબંધી તેણે પહેલાં પણ સાંભળ્યું હતું. તેનું મન શંકાશીલ બની ગયું. તેથી તેનું જ્ઞાન લુપ્ત થઈ ગયું. પૂતગલ સત્યાન્વેષી હતો. તેથી તે પ્રભુ મહાવીરની પાસે પહોંચ્યો તથા ગહન પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ તેની બધી જિજ્ઞાસાઓના સચોટ જવાબ આપ્યા, જેનાથી પૂતગલ ખુશ થઈ ગયો. તે દંડ તથા કમંડલ છોડી ભગવાન મહાવીરનો શિષ્ય થઈ ગયો. ઉગ્ર સાધના કરીને તેણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી તથા સિદ્ધ ગતિને વર્યા. શ્રમણોપાસક ચુલ્લ શતક. એ જ આલંબિકા નગરીમાં ચુલ્લ શતક નામના એક ધનાઢ્ય વેપારી રહેતા હતા. તે 18 કરોડ સોના મહોરોના માલિક હતા. તેમની પાસે 6 ગોકુળ હતા. તેમના ધર્મપત્નીનું નામ બહુલા હતું. ભગવાન મહાવીર આલંબિકા નગરીમાં પધાર્યા. ચુલ્લ શતક પોતાના પત્નીની સાથે પ્રભુના દર્શન કરવા ગયા. પ્રભુની વાણી સાંભળીને બોધિ પ્રાપ્ત કરી તથા સજોડે શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા. સમ્યક રીતે શ્રાવક ધર્મનું પાલન કરવા લાગ્યા. એકદા રાત્રે ચુલ્લ શતક ધર્મ જાગરણ કરી રહ્યા હતા. ત્યારે એક મિથ્યાત્વી દેવ પ્રગટ થયો તથા રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને કહ્યું, ચુલ્લ શતક, તારું ધર્મ જાગરણ પાખંડ છે. મહાવીર પાસેથી લીધેલા વ્રત વ્યર્થ છે. તેથી તેને તું છોડી દે. તેણે દેવની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. પોતાની વાતની ઉપેક્ષા જોઈને દેવ ગુસ્સે થઈ ગયો. તેણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું તથા કહ્યું, તું મારી વાત નહીં માને તો તને ભયંકર દંડ ભોગવવો પડશે. હું તારી સામે તારા પુત્રોને મારી નાખીશ. આ ધમકીથી પણ ચુલ્લ શતક ડગ્યા નહીં. ત્યારે તે દેવ ક્રોધાદ થઈને તેના 3 પુત્રોને દેવમાયાથી વારાફરતી મારી નાખ્યા. છતાં ચુલ્લ શતક પોતાના ધ્યાનમાંથી ચલિત ન થયા. દેવે પોતાની જીદ ન છોડી. તેણે ફરીને ધમકી આપી, ચુલ્લ શતક, 3 પુત્રોની હત્યા પણ તને ન પીગાડી શકી. ધિક્કાર છે તારા પિતૃત્વને. હવે તને હું ધનહીન કરી દઈશ. તારું બધું ધન ધૂળધાણી કરી દઈશ, જેથી તારે ભીખ માંગવાનો વખત આવશે. હવે ચુલ્લ શતક ચલિત થઈ ગયા તથા આ દુષ્ટને પકડો પકડો કહીને તે દેવ તરફ દોડ્યા. પરંતુ ત્યાં કંઈ ન હતું. ચુલ્લ શતકનો અવાજ સાંભળીને તેમની પત્ની બહુલા ત્યાં આવી તથા બધી વાત જાણી. તેણીએ કહ્યું, ચોક્કસ કોઈ દેવે તમારી પરીક્ષા કરી છે. ઘરમાં બધા ક્ષેમ કુશળ છે. આપના પુત્રો સુરક્ષિત છે. તેથી ચિંતા કરશો નહીં. પરંતુ વ્રતમાં જે અતિચાર લાગ્યા છે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરી લેજો. ચુલ્લ શતકને શાંતિ થઈ ગઈ. તે પોતાની પૌષદશાળામાં બેસી આત્મચિંતનમાં લીન થઈ ગયા. તેમાં તેમની ધનની આસક્તિ ઘટી ગઈ. 20 વર્ષ સુધી આદર્શ શ્રાવકનું જીવન જીવી ચુલ્લ શતક પ્રથમ દેવલોકમાં દેવ થયા. તે મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય થઈને સિદ્ધ ગતિને પામશે. જય જિનેન્દ્ર.